આપણે ધોરણ 10 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.2 એમાં દાખલા નંબર 2 જે છે કે જેની રકમ છે નીચે દર્શાવેલ સંખ્યાઓ એટલે કે આ જે સંખ્યાઓ છે એમાં અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે. અનુક્રમે એટલે કે પહેલા જે કીધું હોય એને પહેલો આંકડો લાગુ પડતો હોય, બીજું જે કીધું હોય એને બીજો આંકડો લાગુ પડતો હોય. એટલે કે શૂન્યોનો સરવાળો જે છે ને એ છે 1/4 અને શૂન્યનો ગુણાકાર જે છે એ છે -1. શૂન્યનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે તો કઈ રીતે આપણે દાખલો આગળ લઈ જશું. પહેલો દાખલો શરૂઆત કરીએ. શૂન્યોનો સરવાળો, તેથી શૂન્યોનો સરવાળો શું આપ્યો આપણે 1/4 એટલે શૂન્યનો સરવાળો છે એનું સૂત્ર શું છે આપણે આવડે જ છે -b/a બરાબર શું આપ્યું 1/4. હવે આપણે પ્રોસેસ ની ખબર જ છે કે -b એમને a ક્યાં આવી જાય -b ના છેદમાં અને a ક્યાં આવી જશે 1 ની જગ્યાએ. બાકી બધું એમને જો ફરીથી 1 આવશે a ની જગ્યાએ અને a જશે 1 ની જગ્યાએ એટલે કે અરસપરસ સ્થાન બદલાવી નાખ્યું. હવે એના બરાબર શું કરી નાખવાનું કે આ એક સ્ટેપ જે છે એ ખાસ યાદ રાખજો બરાબર કે. હવે આના બરાબર શું થાય તો કે તેથી -b/1 બરાબર કે અને આના બરાબર એ શું થાય કે એટલે કે a/4 બરાબર કે. હવે -b ને કરતા બનાવો -b બરાબર 1 ગુણ્યા કે એટલે કે એકું શું થાય કે. હવે b જે છે એને નિશાની માઇનસ ના બદલે આપણે કે ને નિશાની માઇનસ તરીકે આપી શકીએ એટલે b બરાબર શું થયો -k. ફરીથી 1 ગુણ્યા કે એટલે કે એકું કે માઇનસ ની નિશાની કોને આપી કે ને એટલે b બરાબર માઇનસ. જો અહીં ઘણા ભૂલ કરે -b પણ રાખે અને -k પણ કરે એમ ના ચાલે. b માઇનસ છે એની નિશાની કોને લાગુ પાડી આપણે કે ને એટલે b પ્લસ થઈ ગયો ને k માઇનસ એટલે b બરાબર -k. હવે અહીંયા કોના કરતા બનાવશું આપણે એને તો a બરાબર 4 ગુણ્યા k એટલે કે શું થશે 4k. આપણે અગાઉ ઉદાહરણમાં જોઈ ગયા એ પ્રમાણે આપણે 3 વસ્તુ જોશે a b અને c. એમાંથી a અને b તો મને મળી ગઈ. હવે c કેમાંથી મળશે તો કે આપણને બીજી વેલ્યુ આપી છે શૂન્યનો ગુણાકાર. તેથી શૂન્યનો ગુણાકાર બરાબર શું આપ્યો શૂન્યનો ગુણાકાર તો કે -1. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું તો કે c ના છેદમાં a બરાબર મને વેલ્યુ શું આપી -1. a મળી ગયું b મળી ગયું. c મેળવવું છે એટલે c ને કરતા બનાવવાના. c બરાબર a ગુણ્યા -1 એટલે શું થશે -a. પેલા જો માઇનસ નિશાની એમ ને a એકુ a 1 ની સાથે કોઈ પણ ગુણાય તો એની એ જ વેલ્યુ રહી આપણે ખ્યાલ છે. એટલે c બરાબર મને શું મળ્યું -a એટલે c બરાબર માઇનસ એમને પણ એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ 4k. એની જગ્યાએ શું મૂકી શકીએ આપણે 4k. અહીંયા આપણે કારણ દર્શાવવું તો દર્શાવી શકાય કે એની જગ્યાએ આપણે વેલ્યુ લીધી છે 4k માઇનસ એમને એની જગ્યાએ 4k. તેથી c મળી ગયો જવું ઓછે વત્તે ઓછા 4k એમને. ચાલો આપણને a b અને c ત્રણેય વસ્તુ મળી ગઈ. હવે આપણે એને પ્રમાણિત સૂત્રમાં મૂકશું. તેથી ax² વત્તા bx વત્તા c બરાબર 0. તેથી a એની જગ્યાએ શું મૂકવાનું કૌંસમાં કરવાનું 4k x² વત્તા b ની જગ્યાએ શું મૂકવાનું -k. હંમેશા આપણે એવી જ છૂટેવ રાખશું કે જે abc મળ્યા એ આપણે કૌંસમાં કરીએ. ન કરજો અહીંયા પ્લસ અહીં કૌંસ ન કરજો પ્લસ ને માઇનસ નિશાની ભેગી કોઈ દી દર્શાવાતી નથી એટલે પહેલેથી છૂટેવ હોય તો આપણે કૌંસ કરશું. b એટલે -k x ની જગ્યાએ x વત્તા c ની જગ્યાએ -4k બરાબર 0. બધે બધું જે છે એમાંથી આપણે કૌંસને છૂટા પાડી દો 4kx² શું થશે 4kx² વત્તે ઓછે ઓછા k ગુણ્યા x એટલે કે kx વત્તે ઓછે ઓછા 4k એમને બરાબર 0. હવે જો તમને દેખાય છે એ પ્રમાણે k જે છે ને એ 3 પદમાંથી આપણે સામાન્ય લઈ લઈએ તો વધે નહીં લખાય. કોણ વધે 4x² વધે છે પ્લસ તરીકે -x વધે છે અને -4
એના બરાબર 0. આમ જો જોવા જાઉં તો આપણને બહુપદી મળી ગઈ, જે માગી હતી ને આપણને કે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. દ્વિઘાત બહુપદી આપણને મળી ગઈ અહીંથી. છતાં પણ આપણે એકાદું સ્ટેપ જો આગળ લઈ જવું હોય તો આ કે જે છે એ કોના છેદમાં જાય? 0 ના છેદમાં. તો વધશે શું અહીંયા? 4x નો વર્ગ ઓછા x ઓછા 4 બરાબર 0. આ કે ક્યાં જશે? 0 ના છેદમાં. તેથી 4x નો વર્ગ ઓછા x ઓછા 4 બરાબર 0 ભાગ્યા કે એટલે કે 0. ફાઇનલ જવાબ આપણે મળશે 4x વર્ગ ઓછા x ઓછા 4, કે જે આપણને માંગેલી દ્વિઘાત બહુપદી મળેલી છે. તો અહીંયા આ દાખલો પૂરો થાય છે.